તમે પણ ક્યાંક ને ક્યાંક બોલેલા છો ને કીધેલું જી. છે કે પછી મેં નાની એક શોપ ચાલુ કરી, હા એની અંદર પણ ફેલિયર, પછી વારંવાર કોઈક પણ નાના મોટા ફેલિયરને કારણે એક ટ્રાન્સફોર્મ થયું તમારી લાઈફની હા, અંદર. મારે બિલકુલ. એ સમજવું છે ફેલિયરને તમે કઈ રીતે પચાવી, ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. અ, એક પિક્ચરનો ડાયલોગ છે કે કોઈનું સાંભળેલું એક્ઝેક્ટ મને નથી ખબર, પણ એક લાઈન છે મને બહુ ગમે છે અને હજી પણ બોલું છું કે રૂકાવા પાણી ઓ ઠહેરાવા ઇન્સાન દોનો સડ જાતે. એટલે હું કોઈ જગ્યાએ ક્યારે ઊભો નથી રહેતો, કેમ કે જો એક જગ્યાએ સ્થિર થઈ જશું તો જીવનમાં લીલ લાગી જશે, ગંદકી થવા લાગશે અને પછી એ જીવનનું એક સ્થળાંતર અટકી જશે. અને ભગવાન કૃષ્ણ પાસેથી આપણે એક આ વાત બહુ સરળ અને સારી રીતે શીખી શકીએ છીએ કે ભગવાનનો જન્મ જેલમાં થયો, પછી એનો ઉછેર ગોકુળમાં થયો, પછી જ્યારે પણ થોડાક સમજદાર થયા, બુદ્ધિમાન થયા તો પાછા એમાં આપણે શું કહેવાય મથુરા ગયા. મથુરાથી જ્યારે એની મામા સાથે લડાઈ લડી ફરી પાછા સાંદીપની ઋષિ એમના જે ગુરુ હતા એની પાસે શિક્ષા લેવા ગયા, પછી પાછા મતલબ એક જગ્યાએ કશે ઊભા નથી. છેલ્લે દ્વારકા આવી તો પણ એમની પાસે એ તો ભગવાન હતા, પૂર્ણ પુરુષોત્તમ છે, અને તેમ છતાં પણ એ ભગવાન હોવા છતાં પણ એક જગ્યાએ ક્યારે ઊભા નથી રહ્યા. અને એની પાસેથી બસ આ એક જ વ્યક્તિ જો શીખી જાય આ વસ્તુ, એક આ લાઈન ખાલી જો શીખી જાય તો જીવનમાં સફળતા તમારી રાહ જોતી હોય છે. અને એ મેં ફોલો કરું છું અને એ ફોલોઅપની સાથે સાથે જ્યાં પણ ભૂલો થાય છે, જ્યાં પણ અટકું છું, ભગવાનને યાદ કરીને ફરીથી ઊભો થાઉં છું અને ફરીથી ઝીરોથી સ્ટાર્ટ કરું છું. એક્ઝેક્ટલી. ગુજરાતના સમાજ સેવીઓ માટે આપણે જ્યારે પણ ફેસબુક પેજીસ સ્ક્રોલ કરતા હોય ને એટલે ક્યાંક ને ક્યાંક તમારું અને નીતિન જાનીનું નામ અને ચહેરો સાથે હોય કે બે એવા કોન્ટેન્ટ ક્રિએટર કે જે કોમેડી કોન્ટેન્ટ ક્રિએટ કરતા હતા અને ત્યાંથી સેવા ભાવની અંદર આવ્યા. સો આ ટ્રાન્સફર થવાનું રીઝન શું? જો સોશિયલ મીડિયા આપણે દરેક વ્યક્તિઓ અત્યારે એને બહુખૂબી જાણીએ છીએ કે ભાઈ સોશિયલ મીડિયા એટલે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, પછી ટ્વિટર, કે જેની અંદર હજારો લોકો કંઈક ને કંઈક જોડાયેલા છે પોતાના સમયની સાથે, પોતાના કન્ટેન્ટની સાથે. હું જે તે સમયે જ્યારે ટેમ્પર્ડ ગ્લાસ વેચતો હતો, મને મોબાઈલ પ્રત્યે ખૂબ ઇન્ટરેસ્ટ પહેલેથી કે ભાઈ નહીં, મોબાઈલ એટલે એમાંથી કંઈક મળે. પછી જ્યારે 2016 પછી જ્યારે ઇન્ટરનેટ ફ્રી થયું મોસ્ટ ઓફ મતલબ જીઓના માધ્યમથી, અને પછી લોકોની અવેરનેસ જાગી યુટ્યુબ પ્રત્યેની. 2008 થી યુટ્યુબ ફ્રી, યુટ્યુબ પ્લેટફોર્મ માર્કેટની અંદર અવેલેબલ હતું, પણ 2016 પછી ઇન્ડિયાની અંદર વધારે હાઈપ પકડી કે ભાઈ યુટ્યુબનું રિયાલિટી શું છે, ઇન્સ્ટાગ્રામ, ટિકટોકની રિયાલિટી શું છે. અને પછી મને એવો પ્રશ્ન થતો બેઠા બેઠા કે ભાઈ આ લોકો બનાવે છે શું કામ? આકાશભાઈ આ શો શું કામ બનાવે છે? બરોબર, ભલે એનો પર્પઝ પૈસા કમાવાનો નથી, એનો પર્પઝ છે કે ભાઈ મારે કંઈક સમાજની અંદર સારા વિચારો ધરાવનાર વ્યક્તિઓની વાત રજૂ કરવી છે, પણ સેકન્ડ પર્પઝ કંઈક ને કંઈક શો કદાચ વાયરલ થશે તો એનો કોઈ બિહાઇન્ડ તમને એડસન્સ બહુ બધા પર્સપેક્ટિવ્સ હોય જ હોતું જ હોય છે. એટલે મને પણ એવો પ્રશ્ન થયો લોકો ટિકટોક શું કામ બનાવે છે, લોકો યુટ્યુબની અંદર કન્ટેન્ટ શું કામ બનાવે છે. પછી એને ખબર પડી કે આવી રીતે કંઈક ઇન્કમ પણ જનરેટ થતી હોય છે. અને પહેલેથી પૈસા પ્રત્યેની એક પોઝિટિવ લાગણી, પૈસા પ્રત્યેની એક સાચી અને સચોટ રીત જો હોતી હોય તો એ મને જાણવાનો શીખવાનો પહેલેથી અંદર હુનર. નહીં શોર્ટકટ કે ભાઈ ચાલો અહીંયા 5 રૂપિયા આપી દીધા, નાથી મને 10 રૂપિયા મળી જશે, એ નહીં. મેં 3 વર્ષ આકાશભાઈ રોડ ઉપર કામ કર્યું છે અને ટેમ્પર્ડ ગ્લાસ વેચ્યા છે. બધી જ પરિસ્થિતિ, બધા જ પ્રકારના લોકોની મને આમ બખૂબી નજીકથી ખ્યાલ છે કે દરેક પ્રકારના લોકો સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ, કેમ કે રોડ ઉપર જેવું જ્ઞાન તમને બીજો કોઈ ક્લાસરૂમમાં મળતું નથી. એટલે એ મને બખૂબી ત્યાંથી મળ્યું છે. અને પછી શીખતાની સાથે સાથે મેં જોયું કે ભાઈ ડીઓપી કઈ રીતે થતું હોય છે, એડિટિંગ કઈ રીતે થતું હોય છે, સ્ક્રિપ્ટ કઈ રીતે લખાતી હોય છે, એટલે એક કન્ટેન્ટ કેવી રીતે તૈયાર થતો હોય છે. તો એ ખુદ બનાવવાની અંદર ક્રિયોસિટી જાગી, શીખ્યું, જાણ્યું અને ધીરે ધીરે પછી યુટ્યુબની અંદર પોસ્ટ કર્યું, ટિકટોકની અંદર પોસ્ટ કર્યું. એ જ સમયમાં મેં કોમેડી કન્ટેન્ટ બનાવતો હતો અને ટિકટોકની અંદર મોસ્ટ ઓફ કોમેડી, મારા લગ્ન ગીત બહુ બધા વાયરલ થતા હતા એ સમયમાં.
અને લોકો એના કોપી પણ બહુ કરતા, કેમ કે ગુજરાતી લગ્ન ગીત ફટાણા બહુ ઓછા લોકોને ખ્યાલ હતો. આઈ થિંક કોઈ વ્યક્તિ અત્યારે તો જાણતું પણ નહીં કે આ એ જ છોકરો છે કે જે લગ્ન ગીત બનાવતો હતો. કેમ કે ટિકટોકમાં એ સમયમાં મારે 400 કે સમથિંગ કુછ ફોલોવર હતા, અને મારી સાથે પછી ગટ્ટુભાઈ પણ હતા, જેનું અમે બહુ મતલબ એક નામથી લોકો પ્રચલિત હતા. પછી એઝ અ કન્ટેન્ટ ક્રિએટર મેં વિચાર્યું, કેમ કે ઇન્ડિયાની અંદર ઘણી બધી સિટીઝની અંદર આવી રીતે સેવાકીય કન્ટેન્ટ બનતા હતા. મોસ્ટ ઓફ દિલ્હીની વાત કરું કે ઘણા બધા લોકો નાનો અમથા એક વિડીયોઝની અંદર કાંઈ મતલબ કાર્યમાં થોડુંક હોતું હોય છે, પણ એની અંદર જે વ્યુઅરશિપ છે, લોકોની જે અટેન્શન છે, ખૂબ બધું હોતું હોય છે. એની અંદર લાઇક કહી દઈએ, ફોલોવર્સ કહી દઈએ, એના વ્યૂઝ કહી દઈએ. પણ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર આપણા માઇન્ડમાં શું કે ભાઈ કંઈક નવીન લાવીએ તો એમાં શું લોકો સુધી વધારે પહોંચી શકે. તો એ સમયમાં મેં કન્ટેન્ટ પાછું મેં પણ વિચાર્યું કે ભાઈ આપણે આવું કંઈક કરીએ. પછી એ કન્ટેન્ટ અમે 2-3 કન્ટેન્ટ અમે બનાવ્યા સેવાકીય અને લગતા, અને એ પછી ધીમે ધીમે વાયરલ થવા લાગ્યું. ઓકે. અને એઝ અ કન્ટેન્ટ ક્રિએટરને શું હોય કે ભાઈ આપણી રજૂઆત કંઈક ભલે કોમેડીમાં ના થઈ શકે, પણ હવે આમાં થશે તો લોકોને એક સારી અને સચોટ માહિતી મળશે. માહિતી મળશે. ઇન્ટેન્શન બહુ પ્યોર હોવો જોઈએ. હા, બિલકુલ. એટલે પછી ધીમે ધીમે એમાં એ કન્ટેન્ટ ઉપર કામ કરવાનું શરૂ કર્યું, અને હાલમાં પણ હજી પણ અમે જે કરીએ છીએ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર જ મેં કામ કરું છું. કેમ કે લોકોને એવી અંદર જિજ્ઞાસા હજી હાલમાં સ્ટેજમાં જાણવાની છે કે ભાઈ આ વ્યક્તિ એટલી નાની ઉંમરની અંદર એના ખર્ચાઓ કેવી રીતે પૂરા પાડે છે, એની પર્સનલ લાઈફ કેવી રીતે જીવે છે, એમનું ફેમિલી કેવી રીતે મેન્ટેન કરે છે. એ બધી જ વસ્તુ મારું યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મેન્ટેન કરે છે, કે જે મને બિહાઇન્ડ ધ જે ઇન્કમ જનરેટ થતી હોય છે. એટલે અમે એક દેશી ભાષામાં વાત કરું કે મારો પહેલો સ્વાર્થ છે, અને પછી જે થાય છે પરમાર્થ છે. સ્વાર્થ એટલો છે મારો કે ભાઈ જો હું એઝ અ કન્ટેન્ટ ક્રિએટર કોઈ વ્યક્તિની વાતને રજૂ નહીં કરું, ભલે કન્ટેન્ટ દરેક વ્યક્તિ બનાવે છે, તમે અત્યારે બનાવો છો, કોઈ મોટિવેશન કન્ટેન્ટ છે, કોઈ પોડકાસ્ટ કન્ટેન્ટ છે, કોઈ વલ્ગર કન્ટેન્ટ બનાવે છે, કોઈ મતલબ કોઈ નાટ્ય સ્વરૂપમાં બનાવે છે, કોઈ કોમેડી સ્વરૂપમાં બનાવે છે. એવી રીતે અમે એઝ અ સમાજ સેવક તરીકે સમાજની અંદર એક સારી વાતને રજૂ કરીએ છીએ, જેનાથી કોકનું સારું થાય છે. ઓકે. અને એ સારું થવાની સાથે સાથે લોકોને જે પણ કાંઈ અંદર જિજ્ઞાસા હોય કે નહીં મારે આ સારા કામની અંદર સપોર્ટ આપવો છે, તો એઝ અ એનજીઓ એને રન કરે છે. પણ જે કન્ટેન્ટ યુટ્યુબમાં આવ્યા પછી જેની ઇન્કમ જનરેટ થતી હોય છે, તો એ એઝ અ પર્સનલી અમે એને યુઝ કરતા હોઈએ છીએ. અને જ્યારે એનજીઓમાં કાંઈ પણ જરૂરિયાત હોય, નાનો કે કોઈ ફંડ નથી, તો એઝ અ પર્સનલી પણ અમે એમાં સપોર્ટર બનતા હોઈએ છીએ.